શાસકોના ઇશારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લોકપ્રિય જનપ્રતિનિધિ જશુભાઈ પટેલ ઉપર પણ કેસ કરવામાં આવ્યો છે। ભાજપા સરકારના ઇશારે આ આખો કેસ કરવામાં આવ્યો છે। અમે કાનૂની રીતે જે લડવાની લડાઈ લડશું, પણ ભાજપાના શાસકોના કાન અને કૌભાંડ માટે જશુભાઈ સહિતના કોંગ્રેસના આગેવાનો સતત લડતા રહેશે અને આગામી દિવસોની અંદર ગુજરાતમાં સહકારી એ બેંક હોય, ડેરી હોય કે અન્ય સંસ્થાઓ હોય, તમામમાં ચાલતા ભ્રષ્ટાચારની સાચી દિશામાં તપાસ થાય, એમાં ચાલતા કૌભાંડોની જવાબદાર સામે પગલાં ભરાય, તેની માટે કોંગ્રેસ વિસ્તૃત રીતે જે તે જિલ્લામાં ચાલતું હશે તેની સામે જન આંદોલન કરશે। હત્યા કરી એવો શબ્દ કરીને ઉમેરી લેવો, પ્રજાની અંદર ખોટો રોષ ફેલાવો અને તમારી જે તમને સંકુચિતતા છે કે અમને એક સહકારી સંસ્થા મળી નથી, એ તમારી જે લાચારી થઈ છે, લાચારીને તમે પ્રજા સમક્ષ ખોટી રીતે પ્રસિદ્ધ કરી અને પ્રજાની અંદર તમે ગેરસમજ ફેલાવવાનો પ્રયત્ન કરતા હોય તો કોંગ્રેસમાં મારે એવું કહેવું છે શક્તિસિંહ ગોહિલ સહિત તમામને કે આ બધું કરતાં પહેલાં અટકી જજો અને પહેલાં પશુપાલકોને જઈને પૂછ્યા કે સહકારી સંસ્થાઓથી એમને કેટલો ફાયદો થાય। કોઈને દબાવવા માટે કોઈ કેસ કરતા નથી। કોઈ કેસ જ્યારે થતા હોય છે ત્યારે એને કોઈ ચોક્કસ નીતિ નિયમો અને એની કલમો હોય છે ને એ કલમોનો ક્યાંક ને ક્યાંક ભંગ થયો હોય એના કારણે કેસ થયો છે। કોર્ટ એ કોઈ ભારતીય જનતા પાર્ટીના કંટ્રોલમાં નથી હોતી। કોર્ટની અંદર જઈને રજૂઆત પણ કરી શકે છે કે અમારી પર ખોટો કેસ થયેલો છે। જો ખોટો કેસ થયેલો એવું કોર્ટ કહેશે તો પછી એમને મુક્ત પણ કરશે। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।